આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. બધાને આશીર્વાદ છે. ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી રક્ષા થાય. ભગવાન તથા સંતને રાજી કરવાનું બળ મળે. સમાધિમાંથી પાછા આવ્યા ત્યારે મહારાજને પગે પડી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. તો જો ભગવાનનું ભજન કરે છે એની ભગવાન હંમેશા રક્ષા કરે છે. બાકી તો રક્ષા સૂત્ર બાંધીને ગમે તેટલા બાંધો રે. સત્યમ શિવમ સુંદરમ નામના જુદી જુદી પ્રકારની ડિઝાઇનના પણ ભગવાનનો આશરો ન હોય ત્યાં સુધી ભગવાન પોતે રક્ષા કરવા આવતા નથી. અને એટલા જ માટે થઈને આપણે બધાએ ભગવાનના શરણે જવું આ એક રક્ષાબંધનનો દિવસ આપણને એમ સમજાવે છે. અને ત્યાર પછી મહારાજ પોતે ત્યાંથી પાછા વળે છે ત્યારે આ બાજુ નાજા જોગિયા પોતે જે ગામની અંદર રહેતા હતા એ ગામના દરબાર વાસુર ખાચર પણ પોતે આવી જ પ્રકારની હીન વૃત્તિવાળા હતા કે કાંઈ પણ નાનો મોટો ગુનો કરે તો એના ઢીચણ ભાંગી નાખે, પછી રીબાઈને મરે. આ પ્રકારે એ પોતે દંડ કરતો હતો. અને ત્યારે નાજા જોગિયાને કહ્યું છે કે તારા ભગવાન જો ખરેખર સાચા હોય તો કાલે સવારે આવે, નહીતર પછી તારા ઢીચણ આ રીતે ભાંગવામાં આવશે. નાજા જોગિયાને મનની અંદર દ્રઢતા હતી કે ભાઈ ધારું ધણીનું થાય છે, ભગવાનનું થાય છે. આવા ક્ષુલ્લક જેવા જીવો કોઈ પોતે પોતાના જીવનની અંદર વિચાર કરે એ વિચારથી કંઈ એનું થોડું ચાલે. એટલે એમણે પોતે પોતાની રક્ષા માટે થઈને ભગવાનને યાદ કર્યા એમ નહીં, પણ એમ પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારા જે વાસુર ખાચર છે એ આવું ક્રૂર વૃત્તિવાળા છે, તો ઘણા બધા લોકો બચારા ગુનેગાર ન હોય તો પણ નહીં જેવા ગુનાની અંદર એને આખી જિંદગી રીબાવવું પડે છે. એટલે જો આપની મરજી હોય તો કાલ સવારે આપ જ્યાં હોય ત્યાંથી આગળ આવો અને ના વાસુર ખાચરને દર્શન આપો. અને મહારાજ પોતે ત્યાં આગળ જ્યારે નીકળે છે ત્યારે ભોગાવો બે કાંઠે આવેલો. બ્રહ્મચારી તો પોતે હારે હતા એટલે મહારાજ કે હું તો પાણીમાં હમણે ચાલ્યો જઈશ, તમે પાણી ઉતરે પછી આવજો એમ કરીને મહારાજ પોતે આખી રાત એ નદી પાર કરીને ત્યાં આગળ આવે છે. અને સવારના પહોરમાં ગામના પાદરની અંદર વહેતી નદીમાં મહારાજે સ્નાન કરી અને કોઈની જોડે કહેવરાયું કે નાજા જોગિયાને કહેજો કે તારા ભગવાન અત્યારે આવી ગયા છે. અને વાસુર ખાચરને મળ્યા અને ત્યાં એને પણ એવી જ રીતે સમાધિની અંદર યમપુરીમાં મોકલ્યા. અને ત્યાં એટલો બધો યમદૂતોએ માર માર્યો, કારણ કે કરેલા કર્મના બદલા તો ભોગવવા જ પડે છે. પછી સારા કરો તો સારું કર્મ કરવું હોય તો સારું ફળ મળે. અને આવી રીતે લોકોને ઢીચણ ભાંગીને રીબાવ્યા હોય, દુઃખી કર્યા હોય, એના પરિવારનો કકળાટ અરેરાટી એ કરનાર વ્યક્તિને જરૂર જીવનની અંદર વિશેષ કરીને દુઃખ આપે જ છે. અને એના કારણે કરીને તે વખતે સમાધિમાંથી બહાર નીકળ્યા પછી ભગવાન સ્વામિનારાયણના એ ચરણારવિંદને વિશે પગે લાગી અને મહારાજની પાસે માફી માગી કે હવે હું આવું ક્યારેય નહીં કરું. તો જો આપણને ખબર પડે કે ભગવાન છે પોતાના ભક્તની રક્ષામાં બેઠા છે, પણ ભક્ત પોતે પોતાના જીવનની અંદર જે ભક્તિ કરે છે એ ભક્તિને સકામ ભક્તિ નહીં પણ નિષ્કામ ભક્તિ કરતો હોય ને તો ભગવાન જરૂર એનું ધ્યાન રાખે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે, સ્વામી કે આ પાપણ છે આંખની રક્ષા કરે, હાથ છે શરીરની રક્ષા કરે, મા બાપ છે પોતાના દીકરાની રક્ષા કરે, રાજા છે પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન પોતે રક્ષામાં બેઠા છે અને રક્ષા કરે છે.
પણ આશરો ભગવાનનો હોય એટલે એક પર્વ નિમિત્તે આપણે રક્ષાસૂત્ર બાંધીએ એટલે સારું છે, કંઈ ખોટું નથી. પણ જેટલું આપણને ભગવાનની સાથેનું જોડાણ હશે ને એટલું જ ભગવાન આપણું રક્ષણ કરશે. ભલે કદાચ ભગવાનની મરજી એવી હોય અને આપણને કદાચ થોડું ઘણું દુઃખ આવે તો દુઃખમાંથી મુક્તિ ન આપે, તો એમાં પણ ભગવાનની મરજી એવી હશે કે આટલા જ થોડા દુઃખની અંદર તમને 7 જન્મ સુધી દુઃખી થવું પડતું હતું, એવું હતું. એમાંથી છુટકારો મેળવવા માટે થઈને અમે તમને આ 7 દાડાનું દુઃખ આપ્યું છે. સહન કરી લે તો ભગવાનના ધામને વિશે પામે. એટલે ભગવાન પોતે સમર્થ છે, જે કંઈ કરે તે સારું જ કરે છે. એટલે આવી રીતે જ્યારે ભગવાનના ભક્તને ભગવાનની સાથેનો અતિશય અતૂટ નાતો હોય ત્યારે પછી ભલે પર્વના દિવસે આપણે જાણીએ એ પ્રમાણે સંતો આપણને કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધે તો એ આપણે રાજી થઈને પ્રસાદીનું સમજીને આપણે પહેરીએ. પણ સાથે સાથે વિચાર એટલો કરવાનો કે મારું મન અને મારું ચિત્ત ભગવાનના શરણની અંદર કેટલું લાગેલું છે. જેનું જેનું લાગ્યું છે એના બધાના જીવનની અંદર ભગવાને એમણે રક્ષા કરી જ છે. એટલે એટલા માટે થઈને મહારાજ આ લોકની અંદર વધાર્યા. ભગવાનપણું એમને પોતે બતાવ્યું. સર્વોપરી અવતારના અવતારી હતા અને એમણે પોતે આવી રીતે ઘણા બધા ભક્તોના જીવનની અંદર આ રક્ષા કરી છે. એમ યોગીજી મહારાજ પણ આ લોકની અંદર પધાર્યા, શાસ્ત્રીજી મહારાજ પણ પધાર્યા. તો ઘણા બધા પ્રસંગોની અંદર આપણે જાણીએ છીએ કે એમણે પણ ભક્તોની વારે જઈને એ ભક્તોના દુઃખમાંથી મુક્તિ અપાવી છે. પૂજ્ય મોહન સ્વામી મહારાજ આપણને વાત કરે છે કે લોયાનું 10મું વચનામૃત રઢુની અંદર શાસ્ત્રીજી મહારાજ વાંચતા હતા અને ત્યાં ખબર પડી કે પુરુષોત્તમ પુરાણ વિશે આશાભાઈના મકાનની અંદર આગ લાગી છે. ત્યારે પુરુષોત્તમ પુરાની જમીનની અંદર જે કંઈ પાક પાક્યો હતો એ બધો ઓરડાની અંદર કપાસ, ચણા, ઘઉં બધું ભરેલું હતું એ બધું સળગી ગયું. અને ત્યારે આશાભાઈને કહ્યું કે આશાભાઈ તમારે ત્યાં પુરુષોત્તમપુરામાં આગ લાગી છે. અને ત્યારે લોયાનું 10મું વચનામૃત વંચાતું હતું. શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી તમે પ્રેમથી આ વચનામૃત પૂરું કરો તો ભગવાનની ઈચ્છા હશે એમ થયું હશે. અને પછી જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે ત્યાં ગયા અને બધું જોયું, જોતાની સાથમાં શાસ્ત્રીજી મહારાજ પોતે બોલ્યા, સારું થયું, અત્યાર સુધીનું બધું પાપ બળીને ભસ્મ થઈ ગયું. સારસા પહોંચેલા સ્વામી શ્રી શોભાયાત્રાને સત્કાર સભા બાદ પ્રભુભાઈ દાસભાઈના ઘેર બિરાજ્યા ત્યારે અહીં ડૉક્ટર સ્વામી, ઈશ્વરચંદદાસ સ્વામી વગેરે સંતો તેઓને મળવા આવ્યા. તેઓ સાથે થઈ રહેલા ઉત્સવ સંબંધી વિમર્શ વખતે અમદાવાદમાં ફાટી નીકળેલી આકસ્મિક અશાંતિનો મુદ્દો નીકળ્યો. તે સંદર્ભમાં કોક બોલ્યું, બાપુ આ બધું સમય સુધી શાંત થઈ જાય એવી કૃપા કરો, પછી ભલે થતું. પછી શું કામ થાય? સ્વામીજી તરત જ બોલ્યા અને જણાવ્યું, સદંતર બંધ જ થઈ જાય એ મહારાજને પ્રાર્થના કરવી. અશાંતિ કે ઉપાધિ સમય દરમિયાન કે પછી પણ ન રહે તેવી મહારાજને પ્રાર્થના. સ્વામીશ્રીની પ્રાર્થનામાં સર્વેત્ર સુખીને સંતુની સાથે સર્વે સદા સુખીને સંતુની પણ રહેતી. સારસાથી વિદાય લઈ ભાલેજ અને ઉત્તર સંડાને પાવન કરતા ચકલાસી પધારેલા સ્વામીશ્રીએ અહીં તારીખ 25 ફેબ્રુઆરીની સવારે બાળ સભામાં લાભ આપી દ્વિશતાબ્દી નિમિત્તે બટાટાના ધર્માદા માટે 74 પધરામણીઓ કરી. ત્યારબાદ તેઓ વેનપુરા, શાંતિપુરા, માતર, પીપલગ, દુતાલ, વલાસણ, કરમસદ, ગાંધીનગર, વિદ્યાનગર થઈને તારીખ 27 ફેબ્રુઆરીના રોજ રામોલ આવી પહોંચ્યા. અહીં ગામના પાદરે દ્વિશતાબ્દીની સ્મૃતિમાં તૈયાર થયેલી પાણીની પરબનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રી ડેમોલ જવા નીકળ્યા. આ મુસાફરીમાં તેઓએ મુદ્દાની વાત કરી કે સ્કૂલ કરીએ કે હોસ્પિટલ કરીએ કે સમયા ઉત્સવ કરીએ, પણ નિષ્ઠાવાળા હરિભક્તો છે
તે જ સેવા કરવાના છે અને ઘસારો વેઠવાના છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા, આ આશાભાઈ મોતીભાઈ અમારા કરોડપતિ, તેઓને બંનેને માથે વાડ એટલું દેવું, પણ શાસ્ત્રીજી મહારાજ કહે આ જ હરિભક્તો મંદિરો પૂરા કરશે, બીજા સેવા કરવા નહીં આવે. હરિભક્તોના સેવા સમર્પણની સ્વામીશ્રી એમ સરાહના કરી રહેલા ત્યારે કોકે પૂછ્યું, બાબા આપનું ઉપનામ પ્રમુખ સ્વામી ક્યારથી અને કોણે શરૂ કર્યું? શાસ્ત્રીજી મહારાજના વખતમાં કોઈ કહેતું નહીં. શાસ્ત્રીજી મહારાજ પોતે મોટાભાગે નારાયણ મુનિ અને કોઈ વાર નારાયણ સ્વામી કહેતા. લખવામાં હંમેશા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એમ લખતા. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી શરૂ થયું. કોણે શરૂ કર્યું તે યાદ નથી. સ્વામીશ્રીએ ખુલાસો કર્યો. આ વાતચીતમાં જ ડેમોલ આવી જતા સ્વામીશ્રી અહીં રૂગણાલય અને પ્રસૂતિ ગૃહનું ઉદ્ઘાટન કરી ડભોઈ, સુજિત્રા, પેટલાદ, બોચાસણ, બોરસદ, ભાદરણને પાવન કરતા તારીખ 28 ફેબ્રુઆરીની સાંજે ચાંદોદ પધાર્યા. અત્રે તારીખ 1 માર્ચના રોજ ગામના પૌરાણિક શેષ નારાયણ મંદિર તથા સ્વામિનારાયણ મંદિર દર્શન બાદ તેઓએ મલ્હારરાવ માટે ઠાકોરજીને નર્મદા જળમાં સ્નાન પણ કરાવ્યું. તે વખતે કોઈક ગાયત્રી પુષ્કરણ કરી રહેલો ભૂદેવ સ્વામીશ્રીને જોતા જ તેઓ પાસે આવી ચડ્યો અને પોતાની આર્થિક સંકળામણની વાત રજૂ કરી. તે સાંભળી દલે દયા અંત્યજીની પ્રકૃતિ ધરાવતા સ્વામીશ્રીએ હરિભક્તો પાસે સેવા કરાવી તે રંક બ્રાહ્મણની મનોકામના પૂરી કરી. લૂંટાવતા રહેવું એ તો તેઓની લાક્ષણિકતા હતી. તે સાથે અહીં વૃક્ષ નીચે બિરાજી સ્વામીશ્રી કાર્યરત થયા. તે વખતે શૈશવની સ્મૃતિ વાગોળતા કહ્યું, આમ અહીંથી ઓડીમાં બેસી સામે કાંઠે જતા અને ત્યાં ડમણી આવે તેમાં બેસી લાચરસ જતા. આમ વૃક્ષવાળીના સંગમે સ્મૃતિજળની છોડું ડાળી સ્વામીશ્રી બ્રાહ્મણોની કણવ સંસ્કૃત પાઠશાળામાં યોજાયેલા એક અભિવાદન સમારોહમાં પહોંચ્યા. આ સભામાં આશરે 25 વક્તાઓ હોવાથી બપોરે 1:30 વાગે સમારંભ સમાપ્ત થયો. તે સમયે સ્વામીશ્રીની પધરામણી બદલ સન્માન સમિતિ સંસ્થાને 501 રૂપિયાની સેવા જાહેર કરી, પરંતુ સ્વામીશ્રીએ તેમાં 500 રૂપિયા ઉમેરાવી કુલ 1001ની ધનરાશિ સમિતિને જ અર્પણ કરાવી. ફળદ્રુપ ભૂમિમાં વાવનારો હંમેશા અધિક મેળવે છે, તેમ સ્વામીશ્રીને આપનારો પણ સદા અધિક જ મેળવતો.